ગામે ઠેર ઠેર ભ્રષ્ટાચાર। આમોદ તાલુકાના ઇટોલા ગામે ઠેર ભ્રષ્ટાચાર થતાં જાગૃત નાગરિકો મીડિયા સમક્ષ આવવા મજબૂર બન્યા। કોની મિલીભગતે ઇટોલા ગામની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગામમાં ચર્ચાનો વિષય। સરકાર દ્વારા લાખો કરોડોની રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, તેનો દુરુપયોગ ઇટોલા ગામમાં થતાં ગામ લોકોના આક્ષેપ। શું આ ભ્રષ્ટાચાર કરવામાં તલાટી સરપંચ કે ડેપ્યુટી સરપંચનો મોટો હાથ હોઈ શકે છે? ઠેર ઠેર તકલાદી અને એસ્ટિમેટ વિરોધ કામો થતાં નગરજનોએ વિજિલન્સ તપાસ તથા મોટી કાર્યવાહી કરી જે તે લાગતા વળગતા અધિકારી કોન્ટ્રાક્ટર ઉપર તાત્કાલિક ધોરણે પગલાં ભરવા વિનંતી કરી। આમોદ તાલુકાના ગામે ગટર હોય, પાઇપલાઇન હોય કે પછી કચરા નાખવા માટેનો કમ્પોઝ હોય, તેવા તમામ કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું મીડિયા સમક્ષ કેમેરામાં કેદ થયું। જ્યારે બીજી બાજુ પંચાયતના સભ્યોની જૂઠી અને તદ્દન ખોટી સહી કરીને રૂપિયા ઉપાડી લેવાના નગરજનોના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા, જે તે સહીની પણ તટસ્થ તપાસ થવી જોઈએ તેવી નગરજનોની માંગણી છે। અત્રે ઉલ્લેખનીય હશે કે હાલમાં ઇટોલા ગામમાં સરપંચનું ચૂંટણી હોય અને ભ્રષ્ટાચારનો મુદ્દો ફલી ફૂલી રહ્યો છે, તો શું આવનાર સમયમાં આજે ચૂંટણી થવા જઈ રહી છે તેમાં આવા ભ્રષ્ટ લોકોને નગરજનો મત આપશે ખરા કે પછી નવી બોડીને મેદાનમાં લાવશે તે તો આવા સમયમાં જ જોવાનું રહેશે। તમારું? અલ્લીભાઈ ઉમરભાઈ રસુલ જાદવ। તમારા ગામમાં શેનો પ્રશ્ન છે? અમારા ગામમાં બધે કામનો પ્રશ્ન છે કે બધું ચકલાદી કામ થાય છે, ભ્રષ્ટાચાર ચાલે છે। કોની મિલીભગતથી આ કામો થાય? આ આખા પંચાયત બોડીથી આખું થાય છે, તલાટી સંઘત। સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર કને અમે માંગણી માંગીએ છીએ કે સારું કામ થવું જોઈએ। સરકાર તો બહુ પૈસા આપે છે, છપ્પર ફાડીને પણ આ અહીં ખાધ જ છે, અહીંયા જ ખાધ છે ને તમે અધિકારી ઉપલા આવીને જાતે જ અહીં તપાસ કરી જાય અમે જો ખોટું કહેતા હોય। એ જ છે અમારે। 2 મહિના પહેલા કામ થયેલું છે, પાઇપ ઉપર ગટેલેનો ઢોલ લુલા થાય, હળિયા નીકળી ગયા। તાલુકા પંચાયત મારી છે। હા, કોણ એવું કે? તાલુકા કોન્ટ્રાક્ટર એવું કે તાલુકા પંચાયત મારી છે, જઈ જવું ત્યાં જાઓ, જઈ જવું ત્યાં જાઓ। કોન્ટ્રાક્ટર એવું સરપંચ તલાટી વાત સાંભળતા નથી, કામ જોવા આવતા નથી, એમ જ પેમેન્ટ મંજૂર કરી દે। શું નામ માસી તમારું? નંદાબેન છગનભાઈ। ક્યાંના રહેવાસી તમે? અહીં ટોલામાં રહેવાસી। તમારા ગામમાં શું પ્રોબ્લેમ છે? અમારા ગામમાં નવી નગરીમાં ઇન્દિરા આવાસની પાછળની લાઈનમાં અમારે ગટેલેન નથી, તે ગટેલેન રાખી રોડની ઉપર રાખી અને વચ્ચે ગેપ છે, એ ગટેલેન જોઈન્ટય નહીં કરી ને વચ્ચે ગેપ છે, રોડ તોડી કાઢ્યા, રોડ તેવા છે, ગટેલેન તેવી ખુલ્લી છે, કુંડી નહીં બેહારી। બીજું કે અમારે પાણી ઘેરાઈ રહે, અમારે બરણામાં જ કાદવ થાય। બરણામ ગટર લાઈન તમારે રોડ પર નાખેલી છે કે ઊંડા? રોડ પર જ નાખેલી છે, રોડ નીચો છે, ગટેલેન ઉપર છે, ભૂંગળા ખુલ્લો છે। અગાઉ આના વિશે તમે કઈ અરજી બરજી આપેલી છે પંચાયતમાં? આ ટીડીઓ સાહેબ ખરા ને તાલુકા પર, તો મેં અરજી આપેલી છે, નંદાબેન છગનભાઈ, અને મારા નામની ઓયડી છે, નંદાબેન છગનભાઈ ની ઓયડી છે, ત્યાંથી અમારી ગટેલેન નથી ગઈ, આટલી જ આ ખાલી મેન લાઈન ગયેલી છે, તાણ ઓયડી ગટેલેન રાખી। Subscribe now and press the bell icon.